નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ લખેલા રામચરિત માનસના સુંદરકાંડની ચોપાઈઓ અને એમાં આવતા મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાત કરીએ છીએ. કઈ રીતે હનુમાનજી મહારાજ રાવણની લંકામાં જાય છે અને ત્યાં કઈ રીતે એવું રાવણ સાથે સંવાદ કરી અને પરત સીતા માતાની શોધ મેળવીને પરત આવે છે. હવે રામનું લશ્કર લંકા ઉપર ચડાઈ કરવા માટે તત્પર છે અને એ લશ્કર કૂચ કરી ચૂક્યું છે. હવે જોઈએ આગળની ચોપાઈઓમાં શું કહે છે બાબાજી. સહી શકન ભાર ઉદાર અહિપતિ બાર બારહિ મોહી ગહ દસન પુનિ પુનિ કમઠ પૃષ્ઠ કઠોર સો કિમિ સોઈ રઘુવીર રુચિર પ્રયાન પરિસ્થિતિ જાની પરમ સુહાવની જનુ કમઠ ખર પર સર્પરાજ સો લિખિત અવિચલ પાવની एहि विधि जाय कृपा निधि उतरे सागर तीर जहाँ तहाँ लागे खान फल भालू विपुल कपिल वीर बिहसी ताहि उरलाई चलेउ सभा ममता अधिकाई मंदोदरी हृदय कर चिंता भयो कंत पर विधि विपरीता. ભગવાન રામની સેનાએ જ્યારે કૂચ શરૂ કરી ત્યારે આકાશમાં ગડગડાટ થવા લાગ્યો, પૃથ્વી ડોલવા લાગી. શેષનાગે પોતાના ફણને બરોબર કરી દીધું અને 10 દિક્પાલોએ પોતાના દાંતથી પૃથ્વીને મજબૂત રીતે પકડી દીધી એવું વર્ણન છે. રામજીનું સૈન્ય હવે સમુદ્ર કિનારે આવી પહોંચ્યું છે અને લંકાની અંદર ખળભળાટ શરૂ થઈ ગયો છે. જે પ્રમાણે રામનું સૈન્ય રીછ અને વાનરોનું, એ બળવાન યોદ્ધાઓ રીછ અને વાનરના આગળ વધી રહ્યા છે, એ જ પ્રમાણે જ્યારે લક્ષ્ય પ્રાપ્તિનો સમય આવે ત્યારે કંપની દ્વારા અગ્રેસિવ માર્કેટિંગ માટે એની ફૌજને મેદાનમાં ઉતારવામાં આવે છે અને એટલું બધું એગ્રેસિવલી એ લોકો માર્કેટની અંદર કામ કરે છે કે જેનાથી માર્કેટની અંદર ખળભળાટ મચી જાય છે. એમની ગુડ સર્વિસ એટલી બધી સારી હોય છે, એમની અન્ય જે કોઈ સર્વિસીસ હોય છે એ ક્લાસ 1 હોય છે. તમામ લોકો નિષ્ઠાપૂર્વક એક જ લક્ષ્ય સાથે કામ કરે છે અને લક્ષ્ય પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરે છે. અહીંયા સેનાપતિ તરીકે સુગ્રીવ આગળ ચાલે છે, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી મહારાજ એ લોકો પણ સાથે ચાલે છે, પરંતુ હનુમાનજી મહારાજ બધાથી પાછળ રહે છે. જેણે મુખ્ય કાર્ય કર્યું છે, લંકા સુધી પહોંચવા માટેનો સરળ માર્ગ બનાવ્યો છે અને પોતે જઈને આવ્યા છે, છતાં આ લોકોનો માર્ગ એ લોકો પ્રશસ્ત નથી કરતા. તે પાછળ રહી અને બધાને પ્રેરણા આપે છે કે હું તો ત્યાં સુધી પહોંચીને આવ્યો છું, હવે તમારો વારો છે ત્યાં પહોંચવાનો. આ જે વાત છે એક સાચા લીડરની વાત છે. તમે જ્યારે ટીમને લીડ કરતા હો
ત્યારે તમને ખબર છે કે પરિણામ તમારા પક્ષમાં છે, તમારા હકમાં છે, ત્યારે તમારે તમારા જુનિયર્સ અને તમારા સાથીદારોને આગળ મોકલવાના છે. એ જીતની વધાઈ લેવા માટે એ લોકોને આગળ મોકલવાના છે, એ લોકોને ફિલ્ડમાં ઉતરવા દેવાના છે, અને તમારે માત્ર ઓબ્ઝર્વેશન કરવાનું છે. મિત્રો, સુંદરકાંડની આ જે કોઈ ચોપાઈઓની અંદર મેનેજમેન્ટની વાતો જે પ્રમાણે વણી લેવામાં આવી છે અને એમાંથી જે આપણને સંદેશો મળે છે, એ જો ખરેખર આપણે એનું ગહન ચિંતન કરીએ તો એ આધ્યાત્મની સાથે આપણને આ બધી જ વાતો પણ જાણવા અને સમજવા મળે છે. હવે લક્ષ્ય પ્રાપ્તિથી વાનર સેના માત્ર 2 કદમ દૂર છે, અને એમને પ્રેરણા આપવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે સતત હનુમાનજી મહારાજ એમની પાછળ ચાલી રહ્યા છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.